મિત્રો, શું તમે જાણો છો એક એવા મહાન વ્યક્તિ વિશે જે આદિવાસીઓને એકત્રિત કરવા માટે અને તેઓમાં જાગૃતિ ફેલાવવા માટે ખૂબ જ મોટી લડત લડી હતી? તો ચાલો આપણે જાણીએ એક એવા મહાન વ્યક્તિ વિશે. તે વ્યક્તિનું નામ છે ગોવિંદ ગુરુ અને તેમનો પંચમહાલ સાથે શું સંબંધ છે તે પણ આપણે વિડીયોમાં જાણવાનું છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા બાંસવાડા ગોવિંદ ગુરુની મૂર્તિ ભગવાન જેવી છે. લોકો તેમની પૂજા કરે છે. આ વિસ્તારના ભીલ આદિવાસી અને બંજારા સમાજના લોકોમાં ગોવિંદ ગુરુનો દરજ્જો ઘણો ઊંચો છે. તેઓ આ વિસ્તારના મહાન સામાજિક અને ધાર્મિક સુધારક જ નહીં, પરંતુ તેમણે આદિવાસીઓને એક કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આદિવાસીઓ સાથે એક મોટું આંદોલન ઊભું કર્યું હતું. ગોવિંદ ગુરુ ગોવિંદગીરી તરીકે પણ ઓળખાય છે. તેમનો જન્મ 1858માં થયો હતો અને 1931માં તેમનું અવસાન થયું હતું. તેઓ તેમની યુવાનીમાં સમજી ગયા હતા કે આદિવાસીઓને મુક્તિ મેળવવી જરૂરી છે, કારણ કે તેઓ રાજા રજવાડાઓ દ્વારા બળજબરીથી મંજૂરી કરવા માટે મજબૂર છે અને ઘણા દુષ્કૃત્યોને કારણે તેઓ સન્માનિત જીવન જીવી શકતા નથી. તેથી તેમણે માત્ર તેમને એક કર્યા નહીં, પરંતુ તેમનામાં જાગૃતિ પણ ફેલાવી હતી. ગોવિંદ ગુરુએ રાજસ્થાન અને ગુજરાતની આદિવાસી પ્રભુત્વ ધરાવતા સરહદી વિસ્તારોમાં ભગત આંદોલનની શરૂઆત કરી હતી. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1858ના રોજ ડુંગરપુર જિલ્લાના બંસિયા ગામમાં ગોર જાતિના બંજારા પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને રુચિ શિક્ષણની સાથે આધ્યાત્મિકતામાં હતી. તેમણે વાગડ પ્રદેશને તેમની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામ આદિવાસી સ્મારકને રાષ્ટ્રીય જાહેર કર્યું છે, કેમ કે આ માનગઢ ધામ છે જે જલિયાવાલા બાગ કરતાં પણ અંગ્રેજોના હાથે થયેલા નરસંહારની કહાની દર્શાવે છે. 17 નવેમ્બર 1913ના રોજ રાજસ્થાન ગુજરાતની સરહદે આવેલા બાંસવાડાના માનગઢ ખાતે અંગ્રેજો દ્વારા લગભગ 1500 ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય રીતે આ શહાદત ભૂલાઈ ગઈ હતી. માનગઢ પહાડી પર બનેલું સ્મારક આ જ શહાદતની ગાથા કરે છે. તે માનગઢ ધામ તરીકે ઓળખાય છે. તેને રાષ્ટ્રીય ધરોહર બનાવવાની સતત માંગ કરવામાં આવી રહી છે, જેને વડાપ્રધાને સ્વીકાર કર્યો છે. હકીકતમાં માનગઢ ભીલ આદિવાસીઓની અદમ્ય હિંમત અને એકતાનું સાક્ષી છે, જેના કારણે અંગ્રેજોને ચણાચાવવા પડ્યા હતા. ભીલ આદિવાસીઓના નેતા ગોવિંદ ગુરુના નેતૃત્વને કારણે આ એકતાનો જન્મ થયો હતો. તેમનું જીવન ભીલ સમાજ માટે હતું. આ ઐતિહાસિક વિદ્રોહમાં ભીલોને માત્ર અંગ્રેજોએ જ નહીં, પરંતુ સ્થાનિક રજવાડાઓએ પણ નિશાન બનાવ્યા હતા, જેઓ આ આદિવાસીઓ પર સતત જુલમ કરતા હતા. 1857ના સૈન્ય બળવાને એક વર્ષ પણ નહોતું થયું ત્યારની આ વાત છે. દેશ ઉથલપુથલમાંથી પસાર થઈ રહ્યો હતો. ગોવિંદ ગુરુનો જન્મ 1857ના વિદ્રોહના એક વર્ષ પછી થયો હતો. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ સમજી ગયા હતા કે જ્યાં સુધી શોષિત સમુદાયના લોકોને એક સાથે લાવવામાં નહીં આવે ત્યાં સુધી કંઈ થશે નહીં. તેથી તેમણે લોકોને સંયુક્ત કરવાનું કામ શરૂ કર્યું. લોકોના ઘરે જતા જાગૃતતા પેદા કરતા હતા, સાથે જ સામાજિક સુધારા અને ચેતનાનો સંદેશો પણ આપતા હતા. તેમણે બાળકોને શિક્ષણ માટે શાળાઓએ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેમને રજવાડાઓ દ્વારા ચલાવવામાં આવતી અદાલતોમાં વિશ્વાસ નહોતો. ગોવિંદ ગુરુ પોતાના લોકોને એક જ વાત સમજાવતા હતા: અત્યાચાર ન કરો અને ન તો તેને સહન કરો, તમારી ધરતીને પ્રેમ કરો. તેઓ કવિતાઓ દ્વારા જાગૃતિ ફેલાવવાનું કાર્ય શરૂ કર્યું. તેમણે સામાજિક જાગૃતિ ફેલાવવા માટે ઘણી કવિતાઓ લખી, જે પોતે જ ગાતા હતા અને તેને ગ્રુપ સાથે ગવડાવતા હતા. પરિણામે આદિવાસીઓ એક થવા લાગ્યા. અસર વધવા લાગી હતી. હવે દક્ષિણ રાજસ્થાન, ગુજરાત અને માળવાના આદિવાસીઓ સંગઠિત થયા અને એક મોટી જનશક્તિ બની ગઈ. સામૂહિક આધારમાં વધારો કર્યા પછી ગોવિંદ ગુરુએ વર્ષ 1883માં સંપ સભાની સ્થાપના કરી. ભીલ સમાજની ભાષામાં સંપ એટલે ભાઈચારો, એકતા અને પ્રેમ. આદિવાસીઓની એકતાને જોખમ તરીકે જોવામાં આવી હતી. ગોવિંદ ગુરુ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસીઓને શિક્ષિત કરીને દેશના મુખ્ય આવાજ બનાવવા માંગતા હતા. એક તરફ તેમના નેતૃત્વમાં આદિવાસીઓ જાગૃત થઈ રહ્યા હતા, તો બીજી તરફ દેશી રજવાડાઓ અને બ્રિટિશ સરકારને લાગવા માંડ્યું હતું કે જો આદિવાસીઓ એક થઈ જશે
તો આ એક મોટું જોખમ હશે. ઘણા સમયથી રાજા મહારાજાઓ ભીલો અને આદિવાસીઓ પાસેથી બિગારીઓ બનાવડાવતા હતા. તેઓ હજી પણ એવું ઈચ્છતા હતા. જ્યારે તેમણે તેમ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારે રાજા મહારાજાઓથી લઈને અંગ્રેજો તેમના પર ગુસ્સે થવા લાગ્યા. ગોવિંદ ગુરુના કહેવાથી આદિવાસીઓએ દારૂ પીવાનું પણ બંધ કર્યું. ત્યારે દારૂના વેપારીઓના ધંધા પર અસર થવા લાગી, જેના કારણે બ્રિટિશ સરકારને ટેક્સ સ્વરૂપે મળતી આવક બંધ થઈ ગઈ હતી. આદિવાસીઓની વધતી જતી જાગૃતિ મૂળ રજવાડાઓ, અંગ્રેજો અને વેપારીઓ બધાને નાખુશ કરી હતી. બધા તેની વિરુદ્ધ થઈ ગયા. તેઓ સભા કરવા ગયા ત્યારે અંગ્રેજો ત્યાં સૈન્ય લઈને આવી ગયા. 7 ડિસેમ્બર 1908ના રોજ બાંસવાડા જિલ્લા મુખ્યાલયથી 70 કિલોમીટર દૂર માનગઢ ખાતે સંપ સભાનું વાર્ષિક અધિવેશન યોજાયું હતું, જેમાં હજારો લોકો ભાગ લીધો હતો. 1913માં ગોવિંદ ગુરુના નેતૃત્વમાં આદિવાસીઓ ફરીથી રાશન પાણી સાથે ત્યાં એકઠા થયા. આ જોઈને વિરોધીઓએ એવી અફવા ફેલાઈ કે તેઓ બધા બળવો કરીને રજવાડાઓ પર કબજો કરવા માંગે છે. ત્યારે આ વિસ્તાર મુંબઈ રાજ્યના આધીન હતો. 10 નવેમ્બર 1913ના રોજ બોમ્બે સ્ટેટના આર્મી ઓફિસર અંગ્રેજી સેના સાથે માનગઢ ટેકરી પાસે પહોંચ્યા. 1500 આદિવાસીઓ માર્યા ગયા. સેનાને માનગઢ પહોંચતા જ 17 નવેમ્બર 1913ના રોજ ગોળીબાર શરૂ કર્યો. આદિવાસીઓ મરવા લાગ્યા. એક પછી એક કુલ 1500 આદિવાસીઓ માર્યા ગયા. ગોવિંદ ગુરુને પગમાં ગોળી વાગી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાયલ ચાલી ફાંસીની સજા આપવામાં આવી હતી, પરંતુ બાદમાં ફાંસીની સજા કેદમાં ફેરવાઈ ગઈ હતી. સારા આચરણને કારણે 1923માં તેમને મુક્ત કર્યા. તેમની મુક્તિ પછી તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના કંબોઈ ગામમાં રહેવા લાગ્યા. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લોકકલ્યાણના કાર્યમાં વ્યસ્ત રહ્યા. 1931માં તેમનું અવસાન થયું અને તે પછી 1500 આદિવાસીઓની શહાદતની યાદમાં માનગઢ ટેકરી પર પથ્થરનું સ્મારક બનાવવામાં આવ્યું હતું.